નમસ્કાર. ચાલો આજે એક એવા જ જબરદસ્ત ટૂલ વિશે વાત કરીએ જે દરેક શિક્ષક માટે ખરેખર ખૂબ જ કામનું છે. આ છે ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ. હવે આ કોઈ ભારેખમ થિયરી નથી હો. આ તો એકદમ પ્રેક્ટિકલ રીત છે જે શિક્ષકોને પોતાના જ ક્લાસરૂમમાં સાચા અને પોઝિટિવ ફેરફાર લાવવાની તાકાત આપે છે. વિચારો, ક્લાસમાં અમુક વિદ્યાર્થીઓ કોઈ વિષય સમજી નથી શકતા અથવા તો તેમનું ધ્યાન જ નથી રહેતું. આ એવી સમસ્યા છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક કરીએ છીએ. તો હવે શું કરવું? આનો કોઈ તાત્કાલિક ઉકેલ છે? જી હા, બિલકુલ છે. અને એ જવાબ છે ક્રિયાત્મક સંશોધન. તો આ ક્રિયાત્મક સંશોધન છે શું? ચાલો એની વ્યાખ્યા જોઈએ. આ એક એવી પદ્ધતિસરની તપાસ છે જે શિક્ષકો ખુદ કરે છે. શા માટે? પોતાની ભણાવવાની રીતને વધુ સારી બનાવવા માટે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ શિક્ષકો માટે શિક્ષકો દ્વારા જ થતું રિસર્ચ છે, બીજું કંઈ નહીં. આનો આખો આઈડિયા છે ને એ એકદમ સિમ્પલ પણ પાવરફુલ છે. બસ 4 સ્ટેપ્સ છે. પહેલા સમસ્યાને ઓળખો, પછી એને ઉકેલવા માટે એક પ્લાન બનાવો, એ પ્લાન પર કામ કરો અને છેલ્લે જે પણ પરિણામ મળે એના આધારે સુધારો કરો. બસ આટલું જ. આ એક એવું ચક્ર છે જે સતત ચાલતું રહે છે અને ક્લાસરૂમને વધુને વધુ સારું બનાવતું રહે છે. તો આ ક્રિયાત્મક સંશોધનમાં એવું તો શું ખાસ છે? વેલ, એની કેટલીક ખાસિયતો છે. એક તો એ હંમેશા ક્લાસરૂમમાં જ થાય છે. બીજું, એનો ફાયદો તરત જ મળે છે. તે કોઈ એક ચોક્કસ સમસ્યા પર જ ફોકસ કરે છે, ટૂંકા સમય માટેનું હોય છે. અને એનો એક જ ધ્યેય હોય છે, સુધારો લાવવો. અને હા, એક વાત ખાસ નોંધી લેજો, પરીક્ષામાં આ મુદ્દાઓમાંથી સવાલો બહુ પૂછાય છે. ચાલો હવે આખી વાતના હાર્દ પર આવીએ. આપણે ક્રિયાત્મક સંશોધનના એ 7 પગલાંની પ્રોસેસને બરાબર સમજીશું. આને તમે ક્લાસરૂમ સુધારવા માટેની એક રેડીમેડ બ્લુપ્રિન્ટ જ સમજી લો જે ખરેખર કામ કરે છે. અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત, પરીક્ષા માટે આ સ્ટેપ્સનો જે ક્રમ છે એ બહુ જ અગત્યનો છે. ઘણીવાર પ્રશ્ન સીધો જ એ જ પૂછાય છે કે આ પગલાંનો સાચો ક્રમ કયો છે. તો ચાલો આ ક્રમને મગજમાં બરાબર ફિટ કરી લઈએ. ઓકે, તો આખી પ્રોસેસનો પાયો પહેલા 3 સ્ટેપમાં છે. સ્ટેપ 1, સમસ્યાને બરાબર ઓળખો. જેમ કે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવે છે. સ્ટેપ 2, એના કારણો શોધો. શું ભણાવવાની રીતમાં કંઈક ગડબડ છે? અને સ્ટેપ 3, આ કારણોને ધ્યાનમાં રાખીને એક પાક્કો પ્લાન બનાવો. જેમ કે કોઈ નવી ટીચિંગ મેથડ ટ્રાય કરવી. પ્લાન તો બની ગયો. હવે શું? હવે વારો છે એક્શનનો. ચોથું સ્ટેપ છે એ પ્લાનને ક્લાસમાં લાગુ પાડવાનો. અને 5મું, જે સૌથી અગત્યનું છે, એ છે ધ્યાનથી અવલોકન કરવું અને ડેટા ભેગો કરવો. આ માટે કોઈ નાની ટેસ્ટ લઈ શકાય અથવા તો ખાલી ઓબ્ઝર્વેશન પણ કરી શકાય. અને છેલ્લા 2 સ્ટેપ્સ છે રિવ્યૂ અને સુધારાના. છઠ્ઠા સ્ટેપમાં જે પણ માહિતી ભેગી કરી છે એના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે કે આપણો પ્લાન કેટલો સફળ રહ્યો. અને 7મો સ્ટેપ, જો જરૂર લાગે તો ફરીથી નવો પ્લાન બનાવવો અથવા જૂના પ્લાનમાં સુધારો કરવો. જોયું? એટલે જ તો આને સુધારણાનું ચક્ર કહે છે. આ ક્યારેય અટકતું નથી. તો કદાચ મનમાં સવાલ થતો હશે કે આ જે બીજા બધા રિસર્ચ થાય છે એનાથી અલગ કઈ રીતે છે? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી જ આખી મેથડનો સાચો અર્થ સ્પષ્ટ થશે. તો ચાલો ફટાફટ આ બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ. અહીં આપણે બંનેને સામસામે મૂકીને સરખાવી શકીએ છીએ. જુઓ, ડાબી બાજુ છે આપણું ક્રિયાત્મક સંશોધન, જે ક્લાસરૂમમાં જીવંત થાય છે. અને જમણી બાજુ છે પરંપરાગત સંશોધન, જે મોટા ભાગે કોઈ લેબમાં કે મોટા પાયે થતું હોય છે. ચાલો હવે એના મુખ્ય તફાવતો સમજીએ. અહીંયા તફાવત એકદમ સાફ છે. ક્રિયાત્મક સંશોધનનો હેતુ તાત્કાલિક સુધારો લાવવાનો છે, જ્યારે પરંપરાગત સંશોધનનો હેતુ નવું જ જ્ઞાન બનાવવાનો છે. ક્રિયાત્મક સંશોધન ક્લાસરૂમમાં થાય છે, પેલું લેબમાં. અને સૌથી મોટો ફરક, ક્રિયાત્મક સંશોધન શોર્ટ ટર્મ હોય છે, જ્યારે પરંપરાગત સંશોધન લાંબો સમય ચાલી શકે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ સમજ્યા એને પરીક્ષાના દૃષ્ટિકોણથી એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ એવા કી પોઈન્ટ્સ છે જે એક્ઝામમાં સફળતા માટે બહુ જ જરૂરી છે. આટલા મુદ્દા તો મગજમાં બરાબર બેસાડી જ લેવાના છે. એક તો એની વ્યાખ્યા, બીજું પેલા 7 સ્ટેપ્સ અને એ પણ સાચા ક્રમમાં. પછી પેલું તફાવતવાળું ટેબલ, કયા સાધનો વપરાય છે, અને હા, ઉદાહરણવાળા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા એ પણ. આને તમારી સ્ટડી ચેકલિસ્ટ જ સમજી લો. ચાલો એક સેમ્પલ ક્વેશ્ચન જોઈએ. ક્રિયાત્મક સંશોધનનું મુખ્ય હેતુ શું છે? ઓપ્શન્સ છે: એ. સિદ્ધાંત રચના, બી. તાત્કાલિક સુધારણા, સી. સામાન્યકરણ, કે ડી. આંકડાકીય વિશ્લેષણ. શું લાગે છે? જરા વિચારો, સાચો જવાબ કયો હોઈ શકે?
અને સાચો જવાબ છે ઓપ્શન બી તાત્કાલિક સુધારણા. બરાબર ને? આપણે આખા સેશનમાં એ જ વાત કરી કે ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ધ્યેય ક્લાસની કોઈ સમસ્યામાં તરત જ ઇમિડિયેટ સુધારો લાવવાનો છે, કોઈ મોટા સિદ્ધાંતો બનાવવાનો નથી. તો છેલ્લે આની અસલી તાકાત શું છે? એ કે આ એકદમ પ્રેક્ટિકલ છે, આમાં ખર્ચ લગભગ નહિવત છે, પરિણામ તરત દેખાય છે, અને સૌથી મોટી વાત, આ શિક્ષકોને સશક્ત બનાવે છે. એમને પોતાની સમસ્યાઓ જાતે ઉકેલવાની અને પોતાના ક્લાસરૂમના હીરો બનવાની તક આપે છે. તો હવે આ બધી ચર્ચા પછી એક સવાલ વિચારવા માટે. વર્ગખંડની એવી કઈ સમસ્યા છે જેના ઉકેલ માટે આજથી જ આ જ ક્ષણથી આ 7 પગલાંની પ્રોસેસ શરૂ કરી શકાય? યાદ રાખજો, ક્રિયાત્મક સંશોધન માત્ર વાંચવા માટેનો સિદ્ધાંત નથી, એ વાપરવા માટેનું એક વાસ્તવિક સાધન છે.